શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। શિનોર તાલુકાના કંજેઠા ગામના તલાટી કમ મંત્રીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીની તાળાબંધી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અત્યંત અનિવાર્ય છે। ત્યારે શિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દેવરાજસિંહ રહેવર તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી ને ફરજ પર અનિયમિત રહે છે, જેને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો કરીને ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ગ્રામજનો શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અનિયમિત રહેતા તલાટી કમ મંત્રીની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના જે કંજેઠા ગામે અત્યારે જે તલાટીની ઘોર બેદરકારીના કારણે ગામજનોમાં ભારે રોષ જોવા પામ્યો છે। ત્યારે અત્યારે ગામ લોકો દ્વારા તારાબંધી કરવામાં આવી છે। તો આપણી સાથે કંજેઠા ગામના જે નાગરિકો જોડાયા છે તો આપણે એમની પાસેથી જાણીશું કે અત્યારે હાલ એમનું શું કહેવું છે। શું કહેવું છે અત્યારે બાપુ હાલ? હાલો કંજેઠા ગામના તલાટી કેટલા ટાઈમથી અહીંયા છે પણ કોઈ પણ દિવસ રેગ્યુલર હાજર રહેતા નથી। બરાબર, ગામમાં વીજ પડી, લાઇટો જાય છે, પંચાયતના ગ્રાઉન્ડથી બહુ ખરાબ છે, ત્યાંથી ચાલ્યા નદીમાં પાણી પણ આવ્યું પણ કોઈ દિવસ તલાટી ભાઈ ભરવા જ આવ્યા નથી। એમને બેદરકારી એટલી બધી છે કે ગામ દુઃખી થઈ ગયું છે। જ્યાં જોવે ત્યાં ખાડા, ગામની મય ભાગોળથી મંદિર સુધી જાય તો પણ ખબર એમને પડતી નહીં કે કેટલા ખાડા છે કે શું છે। તો સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? સરકારને મામલતદાર ટીડીઓ જિલ્લા સુધી જાણ કરીએ છીએ કે અમે આ તારાબંધી મારી છે, આ તલાટીની બદલી નહીં થાય ત્યાં સુધી આ તારા ખુલે નહીં ને તલાટી અમારે રેગ્યુલર અઠવાડિયામાં 2 ફેરા રહે એવો જ જોઈએ। હા, તો અત્યારે જે ગામજનો દ્વારા જે આક્રોશ છે ત્યારે આપણી સાથે બીજા પણ એક નાગરિક જોડાયા છે તો આપણે એમની પાસેથી જાણીશું કે અત્યારે એમનું પણ હાલ શું કહેવું છે। શું કેવું છે બાપુ અત્યારે હાલ કંજેઠા ગામની પરિસ્થિતિ તલાટી વિશેનો પ્રશ્ન છે? તલાટી એવું છે કે સમયસર આવતા નથી। અઠવાડિયામાં 1 દિવસ એમને આપેલો છે, તેમાં પણ આવે ને બહાના કાઢીને કચેરીના કામથી અમારે જવાનું છે એમ કરીને જતા રહે છે। કોઈને મહેસૂલના નાણાં ભરેલા તેની પાવતી આવતા નથી અને પાવતી તો હાલવાની નહીં। બીજી વાત કે પંચાયતની અંદર ભંડોળ હોવા છતાં પણ લાઇટ બિલ રેગ્યુલર ભરતા નથી, જેના 3 લાઇટ બિલ ભેગા થઈ ગયા છે તો 6 મહિનાથી ભરતા નહીં કોઈ પોલનું મેન્ટેનન્સ કરતા। અને ગામમાં એક વીજ પડી હતી મંદિરની ઉપર, એની અંદર પણ એ તપાસ કરવા કોઈ આવ્યા નહીં, ગામજનો ભેગા થયા, એની પાસે ન્યૂઝ ચેનલ પર પણ અમે આલેલું છે પણ તલાટી આજ સુધી કોઈ તપાસ કરવા આવ્યા નથી। અમારા ગામની અંદર એટલી બધી પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કરી નાખી આ તલાટીએ કે કોઈને કોઈ સ્કીમનો લાભ પણ મળે એવો નથી। તો આવા તલાટીને હું તો દૂર કરી દો અને કોઈ સારા તલાટીને લાવો કે જે રેગ્યુલર આવે અને ગ્રામજનોને ખબર પડે કે તલાટી આવ્યા છે તો એને જે ગ્રામ તો જાગૃત જ છે અમારું, કેમ કે આ ગામમાં જાગૃત માણસો ના હોય એવું તો હોય જ નહીં। ગ્રામમાં જાગૃત છે તેમ છતાં પણ લોકોને મહેસૂલ ભરવું હોય, નાણાં આપવા હોય, વેરા પાવતી ભરવી હોય, આજે આકારણી લેવી હોય, કોઈને લાઇટ બિલ કરવું હોય પણ આવે તો કરે ને, કોઈ આવવા જ તૈયાર નથી તો શું કરીએ આપણે? તો અત્યારે સરકાર પાસે તમારી શું અપેક્ષા છે ગામજનોની? આ તલાટીની બદલી કરો, કોઈ પણ સંજોગોની બદલી થઈ જવી છે અમારે તો એવું કેવું છે અને સારા તલાટીની નિમણૂક થાય।